પંચાયતમાં હોદ્દેદારોની બિનહરીફ વરણી પૂર્ણ થઈ છે। પ્રમુખ તરીકે સમીર મોદી અને ઉપપ્રમુખ તરીકે ઉમેદ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે। કલેક્ટરની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। આગામી સામાન્ય સભામાં અન્ય હોદ્દેદારોની વરણી પણ કરવામાં આવશે, જ્યારે કારોબારી તથા વિવિધ સમિતિઓના અધ્યક્ષોના નામોની જાહેરાત હજુ બાકી છે। જે મારી પર જે વિશ્વાસ મૂક્યો છે અને સુરતના પ્રથમ નાગરિક તરીકે મારી જે નિમણૂક કરી છે તે બદલ હું શ્રી નેટવર્કનો ખૂબ ખૂબ આભારી છું। આપણા પનોતા ગુજરાતના પુત્ર અને દેશ વિદેશના લોકલાડીલા નેતા નરેન્દ્ર મોદી સાહેબ એમની અધ્યક્ષતામાં આ બધું કામ થયું છે અને એમાં જે મને આ જિલ્લા પંચાયતની જવાબદારી બહુ ખૂબ મોટી જવાબદારી સોંપી છે તે બદલ હું સૌનો રાજકોટ